સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં ડીસામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે ₹250 કરોડ ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે, પરંતુ 2 વર્ષમાં બ્રિજ પર નવીન બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે। ત્યારે ફરી કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 8000થી વધુ વાહન ચાલકો પસાર થાય છે, ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। જો કે જાણ થતાં તંત્ર દોડતું થયું હતું તો રચના કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે તેમણે બ્રિજમાં તિરાડ પડવા અંગે શું કહ્યું તમે સાંભળો। પ્રોબ્લેમ આ નોર્મલ જે ક્રેક છે એ દરેક બ્રિજમાં આવે જ છે। અમુક 15-15 મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાઈ ગાડી એના માટે ક્રેકિંગ હોય જ છે। એમાં કોઈ મોટો ઇસ્યુ નથી અને તોય મારે અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે। સાંભળ્યું ને તમે, રચના કન્સ્ટ્રક્શનના એન્જિનિયરે ઉડાવ જવાબ આપી દીધો કે સામાન્ય ક્રેક તો દરેક બ્રિજમાં આવતી હોય છે, તિરાડ તો પડે તેમાં કોઈ મોટો ઇસ્યુ નથી। ત્યારે સવાલ એ છે કે કરોડોના ખર્ચે બનેલા બ્રિજની 2 વર્ષમાં જ આવી હાલત કેમ થઈ? વાહન ચાલકોની સુરક્ષાનું શું બ્રિજની કામગીરીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો? તો તિરાડ પડે તો કોઈ મોટો ઇસ્યુ નથી, એન્જિનિયર દ્વારા આ ઉડાવ જવાબ આપવામાં આવ્યો, પરંતુ વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ।